કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું છું અમિત પટેલ. આપ સૌનું આપણી ચેનલ હાઇપરબોલા હોમ ટ્યુટરમાં સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ નંબર 10 તરંગ પ્રકાશશાસ્ત્ર વિષય ભૌતિક વિજ્ઞાન ધોરણ 12 ગુજરાતી માધ્યમ વિષયની વાત કરીશું. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો આપણી સાથે જોડાયેલ છે અને જે લોકો આપણી સાથે જોડાયેલ છે ખાસ કરીને પોતાનું નામ લખે, કારણ કે આપણે એમને ઓળખી શકીએ. તો ઝડપથી પોતાનું નામ લખીને કોમેન્ટ કરે. આપણે પાછળના લેક્ચર્સમાં ઘણી બધી વાતો કરી ચૂક્યા છીએ. આમ તો પ્રસ્તાવના આપણે ભણી ગયા, હાઇગેન્સનો સિદ્ધાંત આપણે ભણી ગયા, જે નથી પૂછાવાનું તે વક્રીભવન અને પરાવર્તન વિશેની પણ વાતો આપણે કરી છે. બરાબર છે. તો એ પછી આપણે શું ભણવાનું ચાલુ કર્યું હતું? ડોપલર અસર. ડોપલર અસર વિશેની વાત પણ આપણે પૂર્ણ કરેલી છે અને હવે આપણે તરંગોનો સુસંબંધ અને અસુસંબંધ સરવાળો એટલે કે ધીમે રહીને આપણે તરંગ પર આધારિત વ્યતિકરણની ઘટના તરફ આગળ વધીએ છીએ. શાના તરફ આગળ વધીએ છીએ? વ્યતિકરણની ઘટના. 1 મિનિટ આપશો. ઓકે, ચલો. તો આપણે આજે વાત કરવાના છીએ તરંગોના સુસંબંધ અને અસુસંબંધ ના સરવાળાની, એટલે કે કહેવાનો મતલબ છે તરંગોના વ્યતિકરણની. ઓકે, જેટલા પણ વિદ્યાર્થી મિત્રો મારી સાથે જોડાયેલ છે ફેસબુક માધ્યમ પર, ખાસ પોતાનું નામ લખીને કોમેન્ટ કરે. તો ચલો સમજીએ. આ પરિચ્છેદમાં આપણે બે તરંગોના સંપાતીકરણના કારણે ઉત્પન્ન થતી વ્યતિકરણની ભારત ચર્ચા કરવાના છીએ. આપણા બે તરંગો હોય એમનું એકબીજામાં સંપાતીકરણ થવું, એટલે કે તરંગો એકબીજામાં શું થવા? ભેગા થવા. એના દ્વારા જે રચાતી વ્યતિકરણની વાત છે તેની આપણે શું કરવાના છે? ચર્ચા. શું કરવાના છે? ચર્ચા. ધોરણ 11માં આપણે પ્રકરણ નંબર 15 જેનું નામ હતું તરંગો, એના સંપાતીકરણના સિદ્ધાંતની શું કરી હતી? ચર્ચા. જરા કે યાદ કરાવું તો માનો કે કોઈ એક તરંગનો કંપ વિસ્તાર 3 હોય અને બીજા તરંગનો કંપ વિસ્તાર -5 હોય. આ બંનેનું સંપાતીકરણ થાય તો પરિણામી તરંગનો કંપ વિસ્તાર શું થાય? -2. આપણે આવું શીખ્યા હતા, હે ને? કહેવાનો મતલબ એમ છે કે આ માધ્યમનો કણ છે, કોઈ એક તરંગ એને 3 સેન્ટીમીટર ઉપર લઈએ એટલે +3 કંપ વિસ્તાર થયો, 5 સેન્ટીમીટર નીચે લઈએ એટલે -5 થયો. બંને તરંગો એક જ સમયે એ બિંદુ પર પહોંચે તો આ બિંદુ હવે માત્ર 2 નીચે જાય સંયુક્ત અસરના કારણે. આને આપણે શું કહેતા હોઈએ છીએ? સંપાતીકરણ. શું કહીએ છીએ? સંપાતીકરણ. ખરેખર તો વ્યતિકરણનું સમગ્ર ક્ષેત્ર સંપાતીકરણના સિદ્ધાંત મુજબ માધ્યમના કોઈ પણ ચોક્કસ બિંદુ આગળ સંખ્યાબદ્ધ તરંગોના સંપાતીકરણને કારણે પરિણમતી સ્થાનાંતર એ દરેક તરંગ દ્વારા થતા સ્થાનાંતરના સદિશ સરવાળા બરાબર હોય છે તે પર આધારિત છે. જો મેં તમને કીધું તેમ આપણે હવે સરવાળો મતલબ કે વ્યતિકરણની ઘટના ધીમે ધીમે સમજવા માટે જઈ રહ્યા છે. તો વ્યતિકરણની ઘટનાનું સમગ્ર ક્ષેત્ર જે છે વિદ્યાર્થી મિત્રો, એ શાના પર આધારિત છે? સંપાતીકરણ. આ સંપાતીકરણનું સિદ્ધાંતનું મેં કંઈક તમને ઉદાહરણ તો આપ્યું, પણ એ સિદ્ધાંત શું કહે છે કે માધ્યમના કોઈ ચોક્કસ બિંદુ આગળ મેં તમને ભલે બે તરંગોથી સમજાવ્યા, પરંતુ સંખ્યાબદ્ધ તરંગોના સંપાતીકરણના કારણે એટલે કે ભેગા થવાના કારણે પરિણામી જે સ્થાનાંતર છે એ દરેક તરંગના સ્થાનાંતરના સદિશ સરવાળા બરાબર હોય છે. જેમ કે આપણે પરિણામી સ્થાનાંતર -2 નક્કી કર્યું, એ 3 અને -5ના સરવાળા બરાબર હોય છે. સમજણ પડી? જેમ કે પાણી ભરેલા છીછરા પાત્રમાં, અને જેમ કે તમે અહીંયા જુઓ 10.8 આકૃતિ, 10.8 આકૃતિમાં એ આકૃતિ, આ રહી આ એ આકૃતિ, બરાબર? એમાં આપણે બે સોય S1 અને S2 ઉપર નીચે કરીએ,
અને પાણીમાં આપણે સોયને આવી રીતના ઉપર નીચે કરીશું એટલે શું થશે? તરંગ ઉત્પન્ન થશે. શું ઉત્પન્ન થશે? તરંગ. હવે તરંગ ઉત્પન્ન થશે એટલે અહીંયા જે મધ્યના બિંદુઓ છે ત્યાં બે તરંગો અથડાશે, હા કે ના? અને એવી રીતના અહીંયા કોઈ પી બિંદુ પર પણ S1 વાળું તરંગ આવશે, S2 વાળું પણ તરંગ આવશે. આવશે કે નહીં આવે? એટલે પી પર બંને તરંગો અથડાશે. તો S1 અને S2 ને ઉપર નીચે કરી સમાન રીતે અડકે તેમ આવર્ત ગતિ કરાવીએ છીએ. તેઓ બે જલ તરંગ ઉત્પન્ન કરે છે અને કોઈ ચોક્કસ બિંદુ આગળ, જેને આપણે કયું બિંદુ લીધું છે અત્યારે? પી. દરેક તરંગને કારણે ઉત્પન્ન થતા સ્થાનાંતરો વચ્ચેનો કળા તફાવત જે છે એ સમય સાથે બદલાતો નથી. હવે અહીંયા ખાસ સમજવાનું છે. અમુક ચોક્કસ બિંદુ આગળ બંને ઉદ્ગમો વડે ઉત્પન્ન થયેલા જે તરંગો છે એમનો કળા તફાવત બદલાતો નથી. પાછું કળા શબ્દમાં ગૂંચવાઈ ના જતા. જો કે હું પાછળના લેક્ચરમાં તમને શીખવાડી ગયો છું કે y બરાબર a sin ઓમેગા t વત્તા phi આ તરંગોને રજૂ કરતું સમીકરણ છે ધોરણ 11 ચેપ્ટર નંબર 15. એમાં સાઇન પછી જે કંઈ આપેલું છે ને આપણે કળા કહીએ છીએ. શું કહીએ છીએ? કળા. તો આપણે એક બિંદુ એવું લઈએ કે જ્યાં બંને ઉદ્ગમો વચ્ચે રચાતો જે છે, બંને ઉદ્ગમો જે છે એના વડે જે રચાતો કળા તફાવત છે એ છે નહીં. ઇનશોર્ટ કળા તફાવત 0 છે અથવા બંનેની કળા કેવી છે? સમાન છે. જ્યારે આવું બને ત્યારે ઉદ્ગમો કેવા ઉદ્ગમ કહેવાય? સુસંબંધ ઉદ્ગમ કહેવાય. સમજતા જાજો. આપણે અહીંયા બે ઉદ્ગમ લીધા, S1 S2. તરંગોના બે ઉદ્ગમ લીધા, S1 S2. તરંગો પ્રસરીને માધ્યમના કોઈક એવા બિંદુએ પહોંચ્યા કે એ બિંદુએ એમની કળા સમાન છે, એટલે કે કળા તફાવત નથી. આવા ઉદ્ગમોને કેવા ઉદ્ગમો કહેવાય? સુસંબંધ ઉદ્ગમો. આપેલ સમયે જો આકૃતિ બીમાં આપેલ સમયે શૃંગના સ્થાન સળંગ વર્તુળો અને ઘટના સ્થાન તૂટક રેખા વડે દર્શાવેલા છે. જો તમે ઉપરથી જુઓ, આમ સામેથી જુઓ તો તમને શું દેખાય? શૃંગ રથ આવું દેખાય. પરંતુ તમે ઉપરથી જુઓ તો જે જગ્યાએ શૃંગ રચાયો હોય એ બધા બિંદુઓ ઉપસેલા દેખાય અને જે જગ્યાએ ગ્રથ હોય નીચે દેખાય. તમે ઉપરથી જુઓ એટલે આવા વર્તુળો દેખાય. વમળ કેવી દેખાય? વમળમાં જે ભાગ ઉપર આવતો હોય પાણીનો એ આપણને વર્તુળ સ્વરૂપે દેખાય. તો આ જે ડાર્ક વસ્તુ છે ને, ડાર્ક, એ બધી શૃંગ છે. શું છે? શૃંગ. અને વચ્ચે ઘટ. હવે આ એક કોના લીધે ઉત્પન્ન થશે? આ સોય S1 છે અને આ સોય S2 છે. કોઈક સમયે ફોટો પાડવામાં આવે તો આવી પેટર્ન મળે. બરાબર. હવે તમે જોજો બધાનું છેદન બિંદુ પણ છે. જો દેખાય છે ને છેદન બિંદુ? આ બધા છેદન બિંદુ છે. કોના? શૃંગના. કોના શૃંગના? જો આ છે, માનો કે આને S1 કહીએ તો આ S1 નું શૃંગ છે અને આને આપણે S2 કહીએ તો આવું આવે છે S2 નું. આ બંને અહીંયા છેદ્યા. ઓકે, ચલો. હવે કોઈ એક બિંદુ P નો વિચાર કરો કે જેના માટે S1P બરાબર શું થાય? S2P. એ માટે પાછા આપણે આકૃતિમાં આપીએ. આપણે અહીંયા એક બિંદુ P લીધો અને એ એવું બિંદુ P છે કે જે બંને ઉદ્ગમોથી કેવા અંતરે આવે છે? સરખા અંતરે. કેવા અંતરે આવે છે? સરખા અંતરે. એટલે S1P બરાબર શું થયું? S2P. S1P અને S2P સરખા હોવાને કારણે અંતરો એમના સમાન હોવાથી S1 અને S2 થી બિંદુ P સુધી પહોંચતા તરંગોને લાગતો સમય કેવો હશે? સમાન. કારણ કે એમને એક જ માધ્યમમાં, સાચું છે, સમાન જ હોય. એમને એક જ માધ્યમમાં ગતિ કરવાની છે ને. અત્યારે આપણે હવે પાણીના તરંગોની વાત કરી રહ્યા છે. તો પાણીના તરંગોને શામાં પ્રસરવાનું છે? પાણીમાં. તો પાણીના તરંગોની પાણીમાં ઝડપ કેવી હોય? સરખી હોય. કેવી હોય? સરખી હોય. બરાબર, સમાન હોય. સમજણ પડી ગઈ? હવે એમને જો ઝડપ સરખી હોય અને તમે સરખો સમય આપો, ઝડપ સરખી હોય અને સરખો સમય આપો તો શું થાય? ઝડપ સરખી હોય, સરખો સમય આપો તો સરખું અંતર કાપે. ક્લિયર થઈ ગયું? એટલે એ સરખું અંતર કાપે છે. તો આ બંનેને P સુધી પહોંચવા માટે લાગતો સમય કેવો થાય? સમાન થાય. આપણે અંતર સમાન લીધું છે એટલે સમય સમાન, અથવા સમય સમાન હોય તો સરખું અંતર કાપે. S1 અને S2 માંથી સમાન કળામાં ઉત્પન્ન થતા જે તરંગો છે એ P બિંદુ આગળ સમાન કળામાં પહોંચશે. જો P બિંદુએ S1 અને S2 થી સરખા અંતરે હોય તો S1 S2 થી જે ઉત્પન્ન થયેલા તરંગો છે એ P બિંદુ પર સમાન કળામાં શું થશે? પહોંચશે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? આટલા સુધીની વાત તમને મૌખિક સમજણ પડી ગઈ? બિલકુલ શાંત, બિલકુલ ધીમેથી, સારી રીતના સમજવાની છે. હે ને? ગોપાલસિંહ ચૌહાણ, ખુશ, સચિન. ઓકે, સમજણ પડી ગઈ? હવે આગળ વધીએ. જો આમ જો બિંદુ P આગળ S1 ઉદ્ગમ દ્વારા ઉત્પન્ન સ્થાનાંતર
y1 બરાબર શું હોય? a cos ઓમેગા ટી. y1 બરાબર શું હોય? a cos ઓમેગા ટી. જો કે સર તમે હવે આવડા એવું કહેતા હતા કે ભાઈ તરંગનું વિધેય તો sin ઓમેગા ટીમાં આવે, તો sin અને cos બંને ચાલે, કારણ કે હાર્મોનિક તરંગો ભણીએ છીએ આપણે. કયા તરંગો ભણીએ છીએ? હાર્મોનિક, બરાબર. અને આ હાર્મોનિક તરંગો માટે આપણે સાઇન વિધેય પણ લઈ શકીએ, cos પણ લઈ શકીએ. એટલે આપણે માને કોઈ cos વાળી વાત કરી. અને જો બીજું ઓમેગા ટી વત્તા ફાઈ મેં શીખવાડ્યું હતું, યાદ છે તમને? અને મેં તમને આગલા લેક્ચરમાં પણ શીખવાડ્યું હતું કે આ ઓમેગા એ કોણીય આવૃત્તિ છે, ટી એ સમય છે, અને ફાઈ પ્રારંભિક કળા છે. જેમ આપણે ગતિમાં પ્રારંભિક સ્થાન ઉદ્ગમ બિંદુ પર શૂન્ય પર લઈએ ને, એમ આપણે પ્રારંભિક કળાને ઘણી બધા કિસ્સામાં શું લેતા હોઈએ છીએ? શૂન્ય. એટલે માત્ર શું વધ્યું? ઓમેગા ટી. તો y બરાબર a cos ઓમેગા ટી વડે આપી શકાય. તો S2 ઉદ્ગમ દ્વારા પણ સ્થાનાંતર નીચે મુજબ જ આપી શકાય. y2 બરાબર પણ a cos ઓમેગા ટી. હવે આમ P આગળ જે પરિણામી સ્થાનાંતર છે વિદ્યાર્થી મિત્રો, એ બંનેનો શું મળે? સરવાળો. a cos ઓમેગા ટી વત્તા a cos ઓમેગા ટી એટલે શું થઈ જાય? 2a cos ઓમેગા ટી વડે અપાય છે. અને તમને ખબર છે કે ભાઈ કોઈ પણ તરંગ હોય, આ ધોરણ 11નું સેન્ટેન્સ છે કે આનું છે ધોરણ 11નું, એટલે ન યાદ હોય તો આપણે યાદ રાખીશું. કોઈ પણ તરંગની તીવ્રતા I એ કંપ વિસ્તારના વર્ગના કેવા પ્રમાણમાં છે? સમપ્રમાણમાં. તો શરૂઆતમાં કંપ વિસ્તાર કેવો હતો? a. કેવો હતો? a. ત્યારે માનો કે તીવ્રતા કેટલી હતી? I0. હવે કંપ વિસ્તાર કેટલો થઈ ગયો? 2a. બરાબર. તો નવી તીવ્રતા I જે છે એ 2a નો શું થશે? એટલે 4a નો વર્ગ થયો, અને a ના વર્ગ બરાબર આપણે I0 બરાબર અહીંયા a નો વર્ગ હતો ને, પ્રમાણતાનું દૂર કરીને આપણે x મૂકી દઈએ, તો આપણે અહીંયા a ના વર્ગની જગ્યાએ અહીંયા a નો વર્ગ, આ x a નો વર્ગની જગ્યાએ I0, આપણે પણ અહીંયા પ્રમાણતા દૂર કરીએ એટલે x મૂકી દઈએ, અહીંયા x મૂકી દઈએ, આ x a નો વર્ગ છે એની જગ્યાએ I0 મૂકી દઈએ, તો જવાબ શું થઈ ગયો? 4I0. કદાચ એવું ન સમજણ પડે તો તમને આ સૂત્ર પરથી એવું લખવાનું કે I' છેદમાં I0 બરાબર, હવે I' એટલે એ વખતે કંપ વિસ્તાર કેટલો છે? 2 છે, અને I0 એટલે કંપ વિસ્તાર કેટલો હતો? એ હતો. તો એનો વર્ગ ઉડી ગયો, 2 નો વર્ગ રહેશે, 2 નો વર્ગ કેટલો? 4, અને I0 આમ ગયું. એટલે કે કંપ વિસ્તાર બમણો થયો તો તીવ્રતા કેટલી થઈ ગઈ? 4 ગણી. કેટલા ગણી થઈ ગઈ? 4. આપણે શું કર્યું? બે સમાન ઉદ્ગમોમાંથી ઉદ્ભવેલા બે તરંગોને P પર પહોંચાડ્યા, સરખું અંતર કપાવડાયું, સરખા સમયમાં પહોંચ્યા, ત્યારે આવી અસર ઉત્પન્ન થાય છે. I0 એટલે પોતે સ્વતંત્ર હતું ત્યારે માત્ર કંપ વિસ્તાર કેટલો હતો? એ હતો, ત્યારની તીવ્રતા છે. I0 એ એના વર્ગના સમપ્રમાણમાં છે. હકીકતમાં S1 S2 પરના લંબ દ્વિભાજકના કોઈપણ બિંદુ આગળ તીવ્રતા કેટલા ગણી જોવા મળશે? 4I0. માનો કે હું અહીંયા S1 ઉદ્ગમ લઉં અને અહીંયા S2, ઉપરથી જોતા આવી આકૃતિ હતી. લંબ દ્વિભાજક એટલે શું બેટા? આવી રીતના એને લંબ રૂપે મધ્ય બિંદુમાંથી પસાર થતી રેખા. S1 S2 ને જોડો, એને લંબ રૂપે મધ્ય બિંદુમાંથી પસાર થતી રેખાના કોઈ પણ બિંદુએ તીવ્રતા કેટલી હશે? મધ્યમાં કોઈ પણ બિંદુએ પછી તીવ્રતા ઘટે છે. હે ને? કાલે મેં હાઇગન્સ વાળી વાત કરી હતી ને, પાછળના ગૌણ તરંગો ગણતા નથી, કારણ કે જેમ કાલે એક ભૂલ પડતી હતી. તમે જોયું હતું ખૂણામાં ભૂલ પડતી હતી? ખૂણામાં શું થતી હતી? ભૂલ પડતી હતી. cos 90 cos 0 વાળું મેં તમને કીધું હતું કે તીવ્રતા જે છે પાછળના લેક્ચરમાં cos થીટા પર આધાર રાખે છે, બરાબર છે. અને પછી મેં તમને કીધું હતું cos 0 હોય તો 1, પણ આપણે આમ સીધી રેખામાં જ ખૂણો માપવાનો. cos 0 હોય તો 1, અને પછી cos 90 આવી જાય તો શું થતું હતું? 0 થઈ જતું હતું. એટલે અહીંયા મધ્યમાં સૌથી વધારે તીવ્રતા, ટોર્ચ અથવા હેડલાઇટનું ઉદાહરણ લો, આપણે ત્યાં જ એ જ વાત કરતા હતા હાઇગન્સના સિદ્ધાંતમાં. મધ્યમાં એકદમ પ્રકાશિત હોય અને પછી જેમ જેમ છેવાડે જાય તેમ ઘટતી જાય તીવ્રતા, યાદ છે ને? અને 90 પર જઈને શું થઈ જાય? 0. અહીંયા 0 થઈ જાય એટલે પાછળ લેવાની મતલબ રહેતો નથી. ઓકે, ચલો. આ સંજોગોમાં બંને ઉદ્ગમો એકબીજા પર સહાયક રીતે વ્યતિકરણ અનુભવે છે. વ્યતિકરણ એટલે તરંગોનું એકબીજામાં ભળવું. સહાયક રીતે એટલે કે એકબીજામાં ઉમેરાવું, મદદ કરે છે. તીવ્રતાને 4 ગણી કરી દે છે. મતલબ મદદ કરે ને, મદદ કરે એટલે એનું શું નામ પડી ગયું? સહાયક વ્યતિકરણ. અને તેથી આ પ્રકારના વ્યતિકરણને આપણે સહાયક વ્યતિકરણથી ઓળખીશું. હવે આપણે કોઈક બિંદુ Q ને ધ્યાનમાં લઈએ, જેના માટે, અને માનો કે આપણે હવે ઉદ્ગમથી દૂર જતા રહ્યા અને કોઈક બિંદુ Q ને ધ્યાનમાં લઈએ, બરાબર. એના માટે બંને અંતર સરખા નથી. તરંગોએ કાપેલા અંતરો સરખા નથી. માનો કે
S2 ઉદ્ગમથી Q સુધી પહોંચવા માટેનું લાગતું અંતર ધારી લો કે કેટલું છે 9 લાંબડા. લાંબડા એટલે તરંગ લંબાઈ. તરંગ લંબાઈના કેટલા ગણું છે 9 ગણું છે. અને S1 ઉદ્ગમથી કોઈ Q બિંદુએ પહોંચવા માટે લાગતું જે અંતર છે એ છે 7 લાંબડા. કેટલા લાંબડા છે 7 લાંબડા. એટલે કે તરંગ લંબાઈના કેટલા ગણું છે 7 ગણું છે. ઓકે, એટલે આપણે શું કરીશું S2Q માઇનસ S1Q બરાબર શું થશે 2 લાંબડા થશે. એટલે આપણે અત્યારે વિચાર્યું કે ભાઈ આ સૌથી મોટું હતું, આ સૌથી ઓછું હતું. મોટા અને ઓછાનો ફરક કેટલો છે 2 લાંબડા જેટલો. કેટલો છે 2 લાંબડા જેટલો. S1 માંથી ઉત્પન્ન થતા તરંગો S2 માંથી ઉત્પન્ન થતા તરંગો કરતા 2 આવર્ત વહેલા પહોંચશે. ઓકે, નજીક કોણ છે S1, એટલે S1 ના તરંગો 2 આવર્ત વહેલા પહોંચી જશે. બરાબર, કદાચ આકૃતિ એમણે આમ તેમ ના દોર્યું હતું. ગણીએ 1 2 3 4 5 6 અને 7. જો છે ને 7 લાંબડા. એવી રીતના અહીંયા 1 2 3 4 5 6 7 8 9 9 પોકે ને ત્યાં. ક્લિયર? કહેવાનો મતલબ શું છે કે 2 આવર્ત વહેલા. આવર્ત એટલે શું? એક દોલન પૂરું કરવા માટે લાગતો સમય. આને 9 દોલનો થયા પછી ત્યાં પહોંચશે. આ 7 દોલનોમાં પહોંચી જશે. એટલે S1 જે છે S2 કરતા કેટલા આવર્ત વહેલો પહોંચી જશે 2 આવર્ત. 2 દોલનો ઓછા છે ને એટલે 2 આવર્ત વહેલો પહોંચી જશે. ફરીથી પાછા એકબીજા સાથે સામા હશે કળામાં. આમ જો S1 ને કારણે ઉત્પન્ન થતા સ્થાનાંતરને આપણે નીચે મુજબ લખી શકીએ. આમ જો આપણે S1 થી ઉત્પન્ન થતું જે સ્થાનાંતર છે એને નીચે મુજબ લખીએ કે y1 બરાબર શું, એટલે આપણે એને ફિક્સ જ રાખીએ. S1 માટે a cos ઓમેગા t રાખીએ, પરંતુ y2 માટે S2 બરાબર ઉપ સ્થાનાંતર a cos ઓમેગા t માઇનસ શું મળે 4 પાઈ. આ ક્યાંથી આવ્યું? તો વિદ્યાર્થી મિત્રો જ્યારે આવી રીતના એક દોલન થાય ને કોસનું ત્યારે શૂન્ય. કોસની વાત કરી રહ્યા છે ને, એક મિનિટ હો, કોસની વાત કરી રહ્યા છે તો આપણે આવી રીતનો આલેખ દોરવો પડે. બરાબર, કોસ શૂન્ય કેટલો હોય 1 હોય, પછી કોસ 90 0, પછી કોસ 180 માઇનસ 1 હોય, પછી કોસ 270 0 હોય, અને પછી આ કોસ 360 જે 1 હોય. 360 એટલે કેટલું 2 પાઈ. પાઈ એટલે 180 થાય ને. કહેવાનો મતલબ એમ છે કે કોસ અને સાઇનનો જે આવર્તકાળ છે, મતલબ કે જે આવર્ત છે એ 180 ગુણ્યા 2 એટલે કેટલો છે 360. એનો એક દોલન ત્યારે પૂરું થાય જ્યારે 360નો ખૂણો પૂરો થાય. તો આવા તો અહીંયા કેટલા હતા 2 દોલન આગળ હતો, યાદ છે ને. તો એક માટે 2 પાઈ હોય તો 2 માટે કેટલો થઈ જાય 4 પાઈ થઈ જાય. એટલા માટે અહીંયા 4 પાઈ આવી ગયું. સમજણ પડી ગઈ? એની કળામાંથી 4 પાઈ શું કરી લીધું બાદ કરી લીધું, કારણ કે ધીમું પહોંચે છે ને એટલા માટે. પરંતુ ફરીથી પણ જવાબ તો એ જ આવશે. કેમ એ આવશે હું તમને સમજાવું. તમે ધોરણ 11માં કદાચ કોઈ કંઈ શીખવાડ્યું હોય તો ઠીક છે, બાકી ઓલ STC આવું આવે. કદાચ શીખીને આવ્યા હોય તો આ 0 કહેવાય, આ પાઈ કહેવાય, π/2 કહેવાય, અને આ શું કહેવાય પાઈ. જ્યારે કોઈમાં ખૂણો ઉમેરવાનો હોય તો આ બાજુ જવાનું, અને બાદ કરવાનો હોય તો આ બાજુ જવાનું. ત્રિકોણમિતિના નિયમો એવું છે કે કોસ કોઈ પણ ત્રિકોણમિતિ વિધેય હોય, ત્રિકોણમિતિ શું હોય વિધેય, અને એના પછી થીટા પ્લસ 90 પ્લસ ઓર માઇનસ થીટા હોય. શું હોય 90 પ્લસ ઓર માઇનસ થીટા. 90માં થીટા ઉમેરેલો હોય કે બાદ કરેલો હોય તો વિધેય બદલાઈ જાય. વિધેય શું થાય બદલાઈ જાય. 90 કહી શકો અથવા π/2. પરંતુ જો પાઈ પ્લસ ઓર માઇનસ થીટા હોય, પાઈ પ્લસ ઓર માઇનસ થીટા હોય તો વિધેય બદલાતો નથી. અને સાઇન સાઇન જ રહે, કોસ કોસ જ રહે. તો અહીંયા પાઈ છે હે ને 4 પાઈ. કેટલા પાઈ છે? એટલે 0 પાઈ અહીંયા આવે, 0 અહીંયા આવે, પછી 1 પાઈ, પછી સામે આવે 2 પાઈ, 3 પાઈ અને 4 પાઈ. 4 પાઈ વાળું બિંદુ અહીંયા હશે 0 સાથે. આમાં શું છે ઓમેગા ટી માઇનસ 4 પાઈ છે. કહેવાનો મતલબ એમ છે કે પહેલા તો 4 પાઈને આપણે ધન બનાવવા પડશે. કેવા બનાવવા પડશે? ધન. કેટલાક નિયમો હું ત્રિકોણમિતિના શીખવાડું છું, ચેપ્ટરની બહાર છું, મેથ્સ વાળાને આવડતું હશે, ભૂલી ગયા હશો તો યાદ કરવાનું છે. બાયોલોજી વાળાને ના આવડતું હોય તો સમજીને પણ યાદ કરવાનું જ છે. જો ગણિતમાં આવા 2 નિયમ છે, સાઇન માઇનસ થીટા અને કોસ માઇનસ થીટા. જો આ તમને આવડ્યું. ગણિત એવું કહે છે કે ચોથું ચરણ હોય તો કોસ ધન, માઇનસ થીટા એટલે તમે અહીંયા 0 પર હશો ને, 0માંથી નીચે તરફ જ જશો ને. મેં તમને કીધું આમ જવાનું માઇનસ માટે, ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં, એટલે નીચે તરફ જ જશો ને. કયું ચરણ? આ
ચોથું, આ પહેલું ચરણ, આ બીજું ચરણ, આ ત્રીજું ચરણ, ચોથા ચરણમાં કોણ ધન? કોસ. એટલે કોસ માઇનસ થીટા શું થઈ જાય? અને સાઇન માઇનસ થીટા શું થઈ જાય? આને હવે હું આમ યાદ રાખું છું કે કોસ માઇનસ ને ગળી જાય એટલે એના સૂત્રમાં દેખાતું નથી અને સાઇન માઇનસ ને બહાર કાઢ લે. આવડી ગયું? આ બે સૂત્રો આવડી ગયા. હવે આપણે અહીંયા જઈએ પાછા. કોસ ઓમેગા ટી છે ને બેટા, એની જગ્યાએ હું માઇનસ કોમન કાઢી લઉં, 4 પાઈ આગળ લઈ લઉં અને આ માઇનસ ઓમેગા ટી કરી દઉં. મેં શું કર્યું? 4 પાઈ માઇનસને કેવા બનાવી દીધા? ધન. અને પ્લસ હતા એને કેવું બનાવી દીધું? માઇનસ. ને આગળ શું લઈ લીધું? હવે કોસ તો માઇનસને શું થાય? ગળી જ જાય ને. એટલે પછી તમે આ લખો, ઓમેગા ટી ઓછા 4 પાઈ લખો અથવા 4 પાઈ ઓછા ઓમેગા ટી લખો, કોઈ ફરક પડશે નહીં. હવે પાછું અહીંયા જ હતા, 4 પાઈ અહીંયા જ આવ્યા હતા. ઓછા ઓમેગા ટી એટલે પાછું નીચેનું ચરણ, નીચેના ચરણમાં કોણ ધન? કોસ. એટલે કોસ આવી જશે અને મેં તમને કીધું તું પાઈ હોય તો વિધેય બદલાતો નથી એટલે કોસનો કોસ, 4 પાઈ પણ નીકળી જશે ને ઓમેગા ટીના ઓમેગા ટી. આટલું બધું ગણિતના કોન્સેપ્ટ હોય તો આપણે સમજી શકીએ કે આ કઈ રીતના આપ્યું. ન યાદ હોય અથવા ન યાદ રહે તો ડાયરેક્ટ લખવાનું એ કોસ ઓમેગા ટી, પણ સમજવાનો પ્રયત્ન કરવાનો છે અને એને યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો છે. ઓકે, બોલો શું કોમેન્ટ કરી હતી કુશ? ઓકે, ચલો આગળ વધીએ. જે આપણે એ હકીકતનો ઉપયોગ કર્યો કે 2 લાંબડા જેટલો પથ તફાવત એટલે 4 પાઈ જેટલો શું તફાવત? કળા. અને લંબાઈમાં જો 2 લાંબડા જેટલો તફાવત હોય, લંબાઈ એટલે આવું થાય, આ 2 લાંબડા, એકચ્યુઅલીમાં આ એક થયું નહીં, આટલે એક થયું અને આટલે 2 થઈ ગયું, અને જ્યાંથી દોલન પૂરું થાય ત્યાં આટલું આ લાંબડા કહેવાય, અંતરમાં લાંબડા કહેવાય, પણ ખૂણામાં આપણે જોયું હતું તેમ 0 થી ક્યાં સુધી ગયું હતું? 2 પાઈ. પછી ક્યાં સુધી ગયું? 4 પાઈ. હે ને? ઓકે, તો આપણે સમજ્યા કે ભાઈ 2 લાંબડા જેટલો પથ તફાવત હોય તો 4 પાઈ જેટલો શું થાય? કળા તફાવત થાય. બરાબર છે? આ બંને સ્થાનાંતો ફરીવાર એકબીજા સાથે કળામાં હશે અને તેથી આપણને પાછી તીવ્રતા શું મળશે? 4I0 મળશે. ક્લિયર? જે સહાયક વ્યતિકરણ આપે છે. આમ ઉપરના વિશ્લેષણમાં આપણે એવું ધાર્યું કે S1Q અને S2Q, જે S1 અને S2 વચ્ચેના અંતર D ની સરખામણીએ કેવા છે? ખૂબ મોટા છે. ભલે ને પછી S1Q અને S2Q સમાન નથી, પણ દરેક ઉદ્ગમ ઉપરના સ્થાનાંતરનો કપ વિસ્તાર કેવો મળ્યો? જો આપણે પહેલો કિસ્સો ભણ્યા એમાં S1Q અને S2Q સમાન હતા. પછીનો જે કિસ્સો ભણ્યા એમાં S1Q S2Q સમાન નથી, પરંતુ બંને વચ્ચેનો પથ તફાવત કેટલો છે? 2 લાંબડા જેટલો. કેટલો છે? 2 લાંબડા જેટલો. છતાંય આપણને y1 બરાબર a cos ઓમેગા t હોય તો y2 બરાબર પણ શું મળ્યું? a cos ઓમેગા t જ મળ્યું. બરાબર છે? અને આમ 2a cos ઓમેગા t એટલે તીવ્રતા કેટલી થઈ ગઈ? 4I0. કેટલી થઈ ગઈ? 4I0. હવે પછી બિંદુ R ને આપણે ધ્યાનમાં લઈએ. શાને ધ્યાનમાં લઈએ? R ને. અને હવે આ રહ્યું R બિંદુ. કયું બિંદુ છે આ? R બિંદુ. બરાબર?
S1 માંથી આ તરંગ ઉત્પન્ન થઈને R પર પહોંચ્યું અને તમારે આકૃતિ દોરવામાં ખાસ ધ્યાન રાખવાનું છે. જો એમણે ધ્યાન રાખ્યું હોય તો હું તમને સમજાવું. જો અહીંયાથી તરંગ ચાલુ થાય છે આમ ઉપર તરફ, તો જો એ જ્યારે અહીંયા જશે નીચે તરફ પૂર્ણ થયું, આખું તરંગ પૂર્ણ થયું કહેવાય. અહીંયાથી તરંગ ચાલુ થાય છે નીચે તરફથી ઉપર તરફ, તો ત્યાં પૂર્ણ થાય ત્યાં ક્યાંય છે. અને પછી તમે આમ ના કરતા, અહીંયાથી આમ ચાલુ થયું પછી અંદર જે હોય અને અહીંયા પૂરું એમ ના કરતા. એ તો તરંગ આગળ પૂરું થઈ ગયું અને ઉપર કેટલું તરંગ આવી ગયું? અડધું તરંગ. કેટલું આવી ગયું? અડધું તરંગ. ઓકે, એવું થાય એટલા માટે. સમજણ પડી ગઈ? એટલે આપણે અહીંયા શું કરીશું? અહીંયા જો હવે અહીંયા અડધાની અહીંયા 0.75 છે અને 9.75 જેટલું લાંબડા. અહીંયાથી તરંગ લંબાઈ આની જે છે એ કેટલી છે? 9.75. અહીંયાથી આ તરંગ લંબાઈ છે કેટલી છે? 7.25. કેટલી છે? જો આ કંઈક વચ્ચેથી લઈ લીધું. જોયું? તરંગ હંમેશા આમ ચાલુ થાય તો એમણે કંઈક અહીંયાથી લઈ લીધું, ચાલુ કર્યું છે ને, અને પછી આમ કર્યું. કંઈ વાંધો નહીં, એટલું બધું કાળજીથી કોઈ જોવે નહીં, પરંતુ આપણે થોડુંક ધ્યાન રાખીશું, ટર્મિનોલોજીને સમજીશું. તો આ બંને વચ્ચેનો પદ તફાવત કેટલો છે? માઇનસ, કારણ કે પેલું નાનું છે અને જે બાદ કરવાનું છે મોટું, એટલે -2.5 લાંબડા. ચલો આપણે આને સમજાવવાનો પ્રયત્ન કરીએ. અહીંયા જે પદ તફાવત છે કેટલો છે? -2.5 લાંબડા. ઓકે, એવું જ બોલ્યો હતો ને પહેલા પ્રીત? પ્રેક્ષા? ઓકે. ઉદ્ગમ S1 માંથી ઉત્પન્ન થતા જે તરંગો S2 માંથી ઉત્પન્ન થતા તરંગો કરતા બરાબર અઢી આવર્ત જેટલા મોડા પહોંચે. અહીંયા માઇનસ છે એટલા માટે S1 વાળા મોડા પહોંચે છે અને S2 વાળા જલ્દી પહોંચી જાય છે. આમ જો S1 દ્વારા ઉત્પન્ન થતા સ્થાનાંતરને આપણે શાના વડે આપી શકીએ? A cos ઓમેગા t. તો S2 વડે ઉત્પન્ન થતું શાના વડે અપાય એ સમજીએ પહેલા તો. A cos ઓમેગા t અપાય, પણ ઓમેગા ટીમાં હવે આપણે ઉમેરવું પડશે. જુઓ, આગળના કિસ્સામાં S1 પહેલા પહોંચી જતું હતું તો S2 માટે બાદ કરી હતી કળા, યાદ છે? હા કે ના? ઓમેગા t -4π કર્યું હતું, યાદ છે ને? હવે જો S2 પહેલા પહોંચી જતું હોય ને S1 પછી પહોંચતું હોય તો આપણે S2 માં શું કરવું પડે? ઉમેરવું પડે. શું કરવું પડે? ઉમેરવું પડે. અને તમે એમ કહેતા હતા કે સર 2 લાંબડા હોય, મતલબ કે લાંબડા પદ તફાવત હોય, આ યાદ જ રાખવાનું છે તમારે. પદ તફાવત કેટલો હોય? લાંબડા. તો કળા તફાવત કેટલો હોય? 2π. કેટલો હોય? અને આ તરંગ માટે આવું આપણે ભણીએ ને, આ આટલેથી લઈને આટલું અંતર લાંબડા હોય તો આટલું તરંગ પૂરું થાય તો તફાવત કેટલો હોય? કળા તફાવત 2π. તો આપણી જોડે કેટલો છે બેટા અત્યારે પદ તફાવત? હા, 2.5. તો 2.5 લાંબડા માટે કેટલો? તો આનો ગુણાકાર થાય 2.5 લાંબડા ગુણ્યા 2π છેદમાં લાંબડા. લાંબડા લાંબડા 2.5 ગુણ્યા 2π 5π થઈ જાય. કેટલું થઈ જાય? 5π. તો આવી ગયું 5π. હા કે ના? કેમ બેટા? 2.5 ગુણ્યા 2π, 2 દૂની 2.5 ગુણ્યા 2 5, અઢી દૂની 5. ઓકે, અને પાઈ. ક્લિયર પ્રીત? 2.5 ગુણ્યા 2 4 ને 1 5 થયું ને? 2 દૂની 4 અને 0.5 નું 1 શું થઈ ગયું? 0.5 નું 1 થઈ ગયું, એટલે 4 ને 1 5 થઈ ગયું. 5π. તો આવી ગયું 5π. ઓકે, હવે પાછું ઓલેસ્ટી સમજવું પડશે. 0 પછી પાઈ, પછી 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 અને અહીંયા લા બિંદુએ છીએ અને ઉપરથી આને આગળ લખો પાછળ લખો, સરવાળામાં તો કોઈ ફરક પડતો જ નથી ને. એટલે 5π કેટલું ઉમેરવાનું છે? ઓમેગા ટી. ઉમેરવાનું હોય તો આપણે ઘડિયાળના કાંટાની દિશાની ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં. અને હું કદાચ અહીંયા પહેલી વખત અહીંયા ખોટું જ બોલ્યો હતો. આને બતાવ્યું તો હતું પણ ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશા બોલ્યો હતો. પણ આ કોની દિશા છે? ઘડિયાળના કાંટાની દિશા. એમાં ઋણ આવે અને ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં શું આવે? ધન આવે. તો આપણે વિરુદ્ધ દિશામાં ફર્યા એટલા માટે ધન આવશે. મતલબ કે ધન છે એટલા માટે વિરુદ્ધ દિશામાં ફરીશું. એટલે આપણે કયા ચરણમાં ગયા? ત્રીજા. ઓલ એસ ટી સી. ત્યાં કોણ ધન? 10. પણ આપણી જોડે કોણ છે? કોસ. એટલે શું થઈ ગયો? અને પાઈ હોય તો વિધેય નહીં બદલવાનું. સમજણ પડી ગઈ? હા કે ના? આંગળી ઊંચી કરો ફટાફટ, જેટલા લોકોને સમજણ પડી હતી. હકીકતમાં આ ઉપયોગ કરીને 2.5 લાંબડા જેટલો પથ તફાવત એ 5π કળાને
આનુષંગિક છે, એટલે કે 2.5 લાંબડા જેટલો પદ તફાવત હોય તો સામે કળા તફાવત કેટલો થઈ જાય છે? 5 પાઈ જેટલો થઈ જાય છે. આ બંને સ્થાનાંતરો એકબીજાની કઈ કળામાં થઈ ગયા ભાઈ? વિરુદ્ધ. જુઓ કેમ વિરુદ્ધ કળામાં થઈ ગયા એ સમજો. તો તમે y1 બરાબર શું લીધું હતું? a cos ઓમેગા t, પણ y2 બરાબર શું મળ્યું? માઇનસ a cos ઓમેગા t. કહેવાનો મતલબ કે જે cos ઓમેગા t માટે આનું મૂલ્ય ધન હશે તો એ જ cos ઓમેગા t માટે આનું મૂલ્ય ઋણ હશે. કહેવાનો મતલબ એકબીજાની કઈ દિશામાં થઈ ગયા? વિરુદ્ધ કળામાં થઈ ગયા. અને આ બંને સ્થાનાંતર એકબીજાની અસરને શું કરે? કદાચ એકબીજામાં ભેગા થઈ જાય તો y બરાબર y1 વત્તા y2 a cos ઓમેગા t માઇનસ પ્લસ જ હતું પણ આ માઇનસના કારણે માઇનસ થઈ જશે. બંને સરખું માઇનસ કરીએ જવાબ શું થઈ જાય? અને તીવ્રતા કેવી આપે? કારણ કે કંપ વિસ્તાર શૂન્ય મળ્યો તો તીવ્રતા પણ કેવી મળી જાય? શૂન્ય. અને આમ આ જે વ્યતિકરણ છે એ એકબીજાની અસરને નાબૂદ કરી દે છે અને એટલા માટે આપણે એને કયું વ્યતિકરણ કહીશું? વિનાશક વ્યતિકરણ કહીશું. એટલે બે પ્રકારના વ્યતિકરણ ભણ્યા, સહાયક અને વિનાશક. ટૂંકમાં જો આપણી પાસે બે સુસંબંધ ઉદ્ગમો હોય S1 અને S2 જે સમાન કળામાં દોલન કરે છે, આપણે આમ આવી રીતના પાણીમાં પેલી પેનને સરખી આમ નહીં, સરખી રીતના બરાબર સમાન કળામાં આપણે એમને શું કરાવવાના હતા? દોલન કરાવવાના હતા. ત્યારે આદર્શિક બિંદુ P આગળ આપણને પથ તફાવત મળે. હવે જો સમજવાનો પ્રયત્ન કરીએ. પથ તફાવત માનો કે આવું મળે S1P માઇનસ S2P. આ પેલું એપ્રોક્સિમેટ નહીં કરવાનું, ભૂલ છે. શું? માઇનસ છે. S1P માઇનસ S2P કરો અથવા S2P માઇનસ S1P કરો. પ્લસ માઇનસ જે આપણને 2.5 લાંબડામાં પ્લસ માઇનસ પડશે એમાંથી કંઈ વધારે ફરક પડવાનો નથી. પરંતુ એ જે માનો કે પદ તફાવત કેટલો હોય? n લાંબડા. પણ ખાસ તે છતાંય આપણે એમ જ યાદ રાખીશું કે આપણે મોટામાંથી શાને બાદ કરીએ? નાનાને. બરાબર છે? એટલે આપણને જો પથ તફાવત n લાંબડા જેટલો મળે, જેમ કે આપણે આવડા 2 લાંબડા મળે તો યાદ છે, જેમાં n બરાબર 0 પણ હોઈ શકે. અહીંયા તમે 0 મૂકો તો પદ તફાવત 0 પણ થઈ જાય. 0, 1, 2, 3. ત્યારે આપણને કયું વ્યતિકરણ મળે છે? સહાયક મળે છે. અને સહાયક વ્યતિકરણમાં એકબીજાને ઉમેરાતા હોવાથી એનો જે કંપ વિસ્તાર છે બમણો થઈ જતો હોવાથી તીવ્રતા કેટલા ગણી થઈ ગઈ? 4 ગણી. હવે માનો કે હું એમ કહું કે સહાયક વ્યતિકરણ 3 તરંગોનું થાય છે તો તીવ્રતા કેટલી થશે? a cos ઓમેગા t વત્તા a cos ઓમેગા t વત્તા a cos ઓમેગા t. 3 તરંગ હોય તો આવું જ થાય ને? તો 3a cos ઓમેગા t. પછી આવડા શીખવાડ્યું હતું મેં તમને. તરંગની તીવ્રતા સામના 6 હોત તો હું તને ક્યારનો હા પાડી દોત બેટા. નથી, વિચારો આગળ. તરંગની તીવ્રતા કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં હોય. અહીંયા મેં નીચે કશું કેલ્ક્યુલેશન કર્યું હતું? બોલો ચલો હું કરું કેલ્ક્યુલેશન. શું થાય? a cos ઓમેગા t વત્તા a cos ઓમેગા t વત્તા a cos ઓમેગા t. 3 તરંગ છે. શું થાય? 3a cos ઓમેગા t. કેટલો કંપ વિસ્તાર આવ્યો? 3a નો પછી શું જવાબ આવ્યો? 3a નો વર્ગ. શું રહ્યું? તો i ડેશ બરાબર શું થાય? આમાં i0 છેદમાં હતું, ક્યાં જાય? ગુણાકારમાં. તો 6 બોલ્યો. કાં તો 9 મને તો સંભળાયું જ નથી. હા, તારો 6 એટલો કોન્ફિડન્ટલી સંભળાયો પણ 9 તો મને સંભળાયો જ નહીં. ઓકે, ચલો કેટલો જવાબ આવ્યો? 9 જવાબ આવ્યો. કેટલો જવાબ આવ્યો? 9. બોલો ચલો 5 તરંગ ભેગા થાય તો ફટાફટથી કોમેન્ટ કરવાની છે જેટલા પણ લોકો ઓનલાઈન જોઈ રહ્યા છે. 5 તરંગ ભેગા થાય તો ક્યાં પહોંચ્યો? 5 નો વર્ગ 25. 15 ભેગા થાય તો 15 ભેગા થાય તો હવે બોલ 225. 15 નો વર્ગ 225. ઇન શોર્ટ n તરંગ ભેગા થાય તો n² જેટલી તીવ્રતા થઈ જાય. MCQ માં પૂછાતા પ્રશ્નોમાંનો પ્રશ્ન છે. ઓકે, S1P અને S2P વચ્ચેની સંજ્ઞામાં તફાવત સૂચવે છે, પણ તફાવત માટે માઇનસ વાપરવામાં શું વાંધો છે?
એમણે આમ કરીને પેલું જે સંજ્ઞા મૂકેલી છે ને એ તફાવત સૂચવે છે, પણ તફાવત માટે આપણે શું મૂકી દઈશું? માઇનસ. આનાથી વિપરીત એવું હોય કે જો આ તફાવત n+1/2 લાંબડા હોય, જેમ કે આવડા કેટલો હતો? 2.5 હતો ને? 2.5 એટલે 2 આખો અને 0.5 અડધો, એટલે આપણે આગળ n મૂકી દીધું અને પાછળ અડધો મૂકી દીધું. n બરાબર તમે કંઈ પણ લઈ શકો. તો આપણને શું મળશે? વિનાશક વ્યતિકરણ. એટલે તમે આવું સમજો, 0 પછી 0.5 પછી 1 પછી 0.5 એટલે કે 1.5 પછી 2 પછી એટલે 0 1 અને 2 તો આ અહીંયા આવી ગયા લાંબડામાં, બરાબર. ત્યાં કયું મળશે? સહાયક સહાયક અને 0.5 એટલે આમાં 0 મૂકો, 0 + 1/2 0.5 આવી ગયું. પછી આમાં 1 મૂકો, 1 + 1/2 1.5 આવી ગયું. 2 મૂકો, 2 + 1/2 2.5 આવી ગયું. આમાં મતલબ સહાયક વિનાશક સહાયક વિનાશક સહાયક આ પેલા જેવું છે, નોડ એન્ટીનોડ નોડ એન્ટીનોડ નોડ એન્ટીનોડ, પ્રસ્પંદ બિંદુ નિસ્પંદ બિંદુ પ્રસ્પંદ બિંદુ નિસ્પંદ બિંદુ. નહીં યાદ આવે મને ખબર ને, તમે બધું પોટલું વાળીને મૂકીને આવ્યા. આ છે કોરોનાનો કમાલ. અને આ છે તમારું પેલું શું કહેવાય, શું આપ્યું હતું તમને સરકારે? ઉપર મોકલ્યા હતા ને તમને કૃપા ગુણ, શું આપ્યું હતું? શું કીધું હતું? પ્રમોશન. હા, નહીં આપ્યું તમને? તો ભાઈ પ્રસ્પંદ બિંદુ નિસ્પંદ બિંદુ કેમ યાદ નથી આવતા? હે ને, મસ્તી કરું છું, પરંતુ ખાસ તમારે ધ્યાન આપવાનું છે. આ તો તમારો સવાલ નથી, ઘણી બેચોમાં આવું જ છે. 12મામાં આવે છેલ્લે છેલ્લે લગે મને ગ્રુપ લઈએ કેમ પણ. તો તમે તરંગોમાં ભણીને આવ્યા છો પ્રસ્પંદ બિંદુ નિસ્પંદ બિંદુ પ્રસ્પંદ બિંદુ નિસ્પંદ બિંદુ. આ જ વસ્તુ થઈ રહી છે, સહાયક વ્યતિકરણ વિનાશક વ્યતિકરણ. હવે કોઈ યાદચ્છિક બિંદુ આપણે જી લઈએ અને ધારો કે એનો પદ તફાવત કેટલો છે? phi છે. તો y બરાબર આપણે શું લીધું? a cos omega t. તો પેલામાં શું લઈ શકીએ? a cos omega t + phi. હવે સમજતા જાજો. અને માનો કે હવે એનો સરવાળો કરીએ, વ્યતિકરણ માટે આપણે શું કરવો પડશે? સરવાળો કરવો પડશે. તો y બરાબર y1 + y2, કહેવાનો મતલબ કે a cos omega t + a cos omega t + phi. અને હું લખું છું એટલે ખાસ ધ્યાન આપજો, મેથેમેટિક્સ પૂરેપૂરું સમજવાનું છે. a cos omega t + a cos omega t + phi. ધોરણ 11માં આવી ગયું છે. એમ તો આ a નીકળી ગયું બહાર, એટલે cos omega t અહીંયાથી વધ્યું, અહીંયાથી cos omega t + phi વધ્યું. હા કે ના? બરાબર. નીચે જુઓ, cos a અને cos b નું સૂત્ર આપેલું છે, cos a + cos b નું સૂત્ર આપેલું છે. શું થાય? 2cc, c + c = 2cc. આવું સૂત્ર યાદ રાખવાનું છે. અને એટલે 2 cos બરાબર. એવી રીતના હવે ધ્યાન આપજો અહીંયા. તો 2 cos a + b છેદમાં 2 અને cos a - b છેદમાં 2. એટલે આને આપણે કહીએ મોટું હોય ને a કહીએ, એટલે આને a કહીએ અને આને શું કહીએ? b. તો માનો કે a બરાબર omega t વત્તા શું છે અને b બરાબર શું છે? તો a - b કરશો એટલે omega t ઉડી ગયું, વધ્યું શું? એટલે 5/2. ક્યાં ગયું? 5/2 આ રહ્યું, બરાબર. હા કે ના? અને જ્યારે તમે આને પ્લસ કરશો તો omega t + omega t શું થઈ જશે? 2 omega t વત્તા શું થશે? 5 છેદમાં આ 2 ઉડી જશે તો omega t રહેશે અને આમાં 5 ના છેદમાં 2 આવી ગયું. તો આ આપણને સૂત્ર મળ્યું. પરિણામી સ્થાનાંતરનો કંપ વિસ્તાર કેટલો થઈ ગયો? હવે જોજો, આને હું જરાક ઘણી બધી વાતો છે એટલે હું આજે એકદમ શાંતિથી ધીમેથી ભણાવું છું, અને કારણ કે આ બધું સમજીને જવાનું છે. આને હું થોડુંક બદલી નાખું. આ બધું ગુણાકારમાં આવી ગયું ને, એટલે પેલાને આગળ લઈ જાઉં. તો cos omega t વત્તા શું થઈ ગયું? 5/2 અને cos omega t, અરે સોરી, સાચું જ છે, ગોઠવણ સાચી જ છે, કારણ કે omega t વાળું પાછળ જોઈએ એટલે સમયવાળું પાછળ આવી ગયું, આ સમયવાળું પાછળ આવી ગયું. અને એની આગળ હવે જે કંઈ વધ્યું ને એ બધો કંપ વિસ્તાર, એ બધો શું? તો આમ કંપ વિસ્તાર શું થયો? 2a cos 5/2, સોરી 2a cos 5/2. તો આ પદ મુજબ મળે. એટલે હવે જો મારે કંપ વિસ્તાર નક્કી કરવો હોય, શું કરવો હોય? કંપ વિસ્તાર. તો તમને ખબર છે ને કે મેં આવું પહેલા કીધું હતું કે I0 ∝ a². મેં આમ તો x લઈ લીધો હતો, યાદ છે?
તો હવે ફરી મારે I પ્રપોઝનલ ટુ આ કરવું પડે, કારણ કે અત્યારે કંપ વિસ્તાર શું છે મારો 2a cos phi by 2 એનો વર્ગ કરવો પડે. તો હું આ વર્ગ આનું સમપ્રમાણતા દૂર કરું તો મારે પાછું શું મૂકવું પડશે ઉપરની જેમ x, અને આનો વર્ગ કરું તો 4a સ્ક્વેર cos સ્ક્વેર phi by 2. હવે આ x ઇન્ટુ a સ્ક્વેર ને શું કહેવાય I0, એટલે આવી ગયું I0, પછી 4 cos સ્ક્વેર phi by 2, 4 cos સ્ક્વેર phi by 2. આમ તમે x મૂક્યો, તમે અચળાંકમાં k મૂકો તો પણ ચાલે. સમજણ પડી ગઈ? અને જો આમાં 3 તરંગ હોત તો શું થાત? 9. શું થાત? 9. પણ ક્યારે ખબર છે? સરખા કંપ વિસ્તાર હોય તો જ a વત્તા a 2a થઈ જાય છે. ઓકે, હવે જો મેં તમને ક્યારનો શીખવાડતો હતો, હાઇગેન્સમાં મેં તમને યાદ કરાવ્યું હતું કે તીવ્રતા એ કોસના સમપ્રમાણમાં છે. શીખવાડ્યું હતું ને? હા કે ના? એટલે પછી મેં તમને ખૂણો કરીને શીખવાડ્યું હતું આમ કે આ તમારું હેડલાઇટ હોય. શું હોય? હેડલાઇટ. તો તમે આમ જોવા જાવ તો આ 90નો ખૂણો, આમ જોવા જાવ તો આ 90નો ખૂણો, એટલે cos 90 શું થઈ જતું? 0 થઈ જતું. પણ સીધી દિશામાં હોય તો cos 0 1, એટલે મહત્તમ તીવ્રતા જાય સીધી દિશામાં. શીખવાડ્યું હતું કે નહોતું શીખવાડ્યું? એ વસ્તુ અહીંયા થયું. ખાલી એક ભૂલ હતી, કદાચ પાછળના લેક્ચરમાં હું cos બોલ્યો હોય ને આજે લેક્ચરના સ્ટાર્ટિંગમાં cos બોલ્યો હોય તો I પ્રપોઝનલ ટુ cos સ્ક્વેર થીટા, ખાલી cos થીટા નહીં. જો અહીંયાથી દેખાય છે ને I ઇક્વલ્સ ટુ 4I0 સ્ક્વેર cos સ્ક્વેર phi by 2. સમજણ પડી ગઈ આટલા સુધી? જે આ phi બરાબર શું હોઈ શકે? 0, 2π, 4π બરાબર. પ્લસ ઓર માઇનસ પણ હોઈ શકે, પ્લસ પણ હોઈ શકે, કાં તો ઋણ પણ હોઈ શકે. આપેલી શરત અનુરૂપ હોય તો આપણે એને શું કહીશું? સહાયક વ્યતિકરણ મળશે, કે જેથી તીવ્રતા કેવી મળશે? મહત્તમ. ઓકે, હવે એક બીજી વસ્તુ, સોરી, તમને એ સમજાવવાનું છે આ સૂત્ર પરથી કે સહાયક વ્યતિકરણ કઈ રીતના મળે. બરાબર. તો આપણે આગળ પેલું શીખ્યા ને કે n લાંબડા કોના માટે? સહાયક માટે. અને આપણે વિનાશક માટે શું શીખ્યા બેટા? n વત્તા 1/2 લાંબડા. આ પથ લંબાઈની શરતો છે. શાની છે? હવે કળા તફાવતની શું શરતો છે? તો આપણે અહીંયા શરત એપ્લાય કરીએ કે ભાઈ સહાયક હોય તો મને I બરાબર શું જોઈએ છે બેટા? 4I0 જોઈએ છે ને? એનો મતલબ કે આ cos સ્ક્વેર phi by 2 કેવો થવો જોઈએ? 1. કેવો થવો જોઈએ? 1. હવે આ cos સ્ક્વેર phi by 2 1 હોય, મતલબ કે cos phi by 2 પણ 1 જ હોય ને, કારણ કે 1નો વર્ગ તો 1 જ થાય, વર્ગમૂળ કાઢ્યું. cos phi by 2 1 ક્યારે થાય? એટલે કે cos 1 ક્યારે થાય? cos શું હોય? 0 હોય, અથવા તો cos શું હોય? સોરી, cos શું હોય? પાઈ. શું હોય? પાઈ. cos 180 પણ શું થાય? -1 થાય ને, અને cos સ્ક્વેર કરી દેશો એટલે -1નો વર્ગ શું થઈ જાય? 1 થઈ જાય. એટલે 0 અથવા શું હોય? પાઈ. પછી આ જે phi by, એનો મતલબ એમ કે phi by 2 બરાબર શું મળ્યું? cos cos તો સરખા થઈ ગયા, એટલે phi by 2 બરાબર શું મળ્યું? પાઈ. અને phi by 2 બરાબર પાઈ મળે તો આ પાઈને ક્યાં મૂકો? 2 ને ક્યાં મૂકો? આમ. એટલે તમને પહેલા શું મળ્યું? 2π. હવે ખાસ એવું છે કે એકલો cos phi -1 નથી થતો, કોઈ પણ cos phi -1 અથવા 1 થાય. જો હું તમને શીખવાડું, તમે મેથ્સ થોડું એટલા માટે હું વધારે ધ્યાન અપાવું છું કારણ કે બાયોલોજી વાળાને અને મેથ્સ વાળાને પણ અમુક વખત ભૂલાઈ જાય છે. બરાબર. તો આ 0 હોય, આ 90 હોય, આ 180 હોય, આ 270 હોય, પછી 360, એટલે કે 0, π by 2, π, 3π by 2, 2π. અહીંયા છે ને આ બિંદુ એક્સયામ હોય, આ એક્સયામ તો ખબર ને આડો, એટલે 1 હોય તો 1 0, આ વાયયામ હોય એટલે 0 1, આ -1 0, પછી આ 0 -1. પહેલો cos હોય, બીજો sin, એવું સમજવાનું. તો તમે જો cos ની કિંમત અહીંયા પણ 1 અને અહીંયા પણ -1, cos સ્ક્વેર કરવાનું છે એટલે -1 અને +1 જવાબ શું થઈ જશે? વર્ગ 1 થઈ જશે. તો જો cos 0, π, 2π, 3π, 4π, 5π, 6π, બધામાં જવાબ શું થઈ જશે? 1 થઈ જશે. અને અથવા તો આપણે ખાસ બેકી સંખ્યા પર ફોકસ કરીએ તો પણ જવાબ શું થઈ જશે? 1 થઈ જશે. બેકી સંખ્યા એટલા માટે કે તમે સામે nπ લેશો. શું લેશો? nπ. પછી આ 2 ક્યાં જશે? હા, ગુણાકારમાં, કારણ કે આપણને જવાબ મળશે આવી રીતના cos phi by 2 બરાબર cos સ્ક્વેર phi by 2 બરાબર 1. અને એ ક્યારે પોસિબલ છે? જ્યારે phi by 2 અહીંયાથી cos કાઢી નાખ્યું એટલે સામે cosમાં કઈ કિંમત હોય? nπ. તમે આવડે જોયું ને, cos π પણ 0 થાય, cos
2 પાઈ પણ સોરી cos પાઈ પણ 1 થાય, cos 2 પાઈ પણ 1 થાય, cos 3 પાઈ હોય તો -1 થાય, એનો વર્ગ 1 થઈ જશે. એટલે આપણે આ 2 ને આમ મોકલી દઈએ, એટલે 2n પાઈ થઈ ગયું. કોઈ પણ સંખ્યાને 2 વડે ગુણો તો બેકી સંખ્યા મળે, એટલા માટે અહીંયા ખાસ બેકી શરતો છે. એટલે જ્યારે કળા તફાવત આટલું બધું વિચારો ને ત્યારે આવે, અને ના જ વિચારો તો સીધું આવે. હા પેલું સહાયક આવે ને તો 0 5 બરાબર 0 વત્તા π/2 વત્તા એવું કરી દેવાનું, અચરમ પચરમ. π/2 હતું નહીં, જોકે 0 વત્તા ઓછા 2 પાઈ વત્તા ઓછા 4 પાઈ વત્તા ઓછા 6 પાઈ લઈ લેવાનું. ના વિચારો તો બધું સહેલું છે, કદાચ વિચારો તો શરૂઆતમાં અઘરું છે, પરંતુ પછી સહેલું છે. સમજણ પડેલી હશે તો જશે નહીં. પેલા લોકોને સમજણ પડી ગઈ? ક્લિયર ને? ચલો, એવી રીતના ઉલટું, આનાથી વિરુદ્ધ જોજો હો. cos 0 ક્યારે થાય? હવે જો આપણે વિનાશક વ્યતિકરણની શરત મેળવવી હોય તો આ સૂત્ર I બરાબર 4I0 cos² 5/2 માં આની કિંમત કેવી થવી જોઈએ? લાડવો 0, એટલે સામે 0 થઈ જાય વિનાશક વ્યતિકરણ. હવે cos 0 ક્યારે હોય? આ રહ્યું π/2 3π/2 4π/2 5π/2. એટલે આપણે શું લખીશું? આ cosની અંદર 5/2 હતું ને, એટલે 5/2 બરાબર શું હોવું જોઈએ? તો આ π/2 3π/2 એવું છે ને. એટલે હવે આ બેકી સંખ્યા નથી. કઈ સંખ્યા છે? એકી. 1π/2 3π/2 5π/2 7π/2. બેકી સંખ્યા ન લેવાય. 8π/2 હોય તો પછી આમ 4 ના થઈ જાય? અહીંયા ના આવી જાય. એટલા માટે 1π/2 ઉપર 3π/2 નીચે, પછી 5π/2 7π/2 એવી રીતના હોય. ઓકે, હવે એકી સંખ્યાને દર્શાવવાની છે. તાને દર્શાવવાની છે એકી સંખ્યાને. તો એકી સંખ્યા માટે આપણે શું વાપરી શકીએ? અત્યારે માનો કે ખાલી ને ખાલી π/2 લખીએ, બરાબર? n π/2 લખીએ ઇન શોર્ટ અત્યારે, બરાબર? તો આ 2 શું થયા? કેન્સલ થઈ ગયા. જવાબ શું આવી ગયો? હા ને, આ બે આ બાજુ ગુણાઈ જશે, એટલે n પાઈ આવી ગયો. તો હવે આપણે અહીંયા મૂકી દઈએ n પાઈ. શું મૂકી દઈએ? n પાઈ. પરંતુ તમને યાદ રાખવાનું છે કે અહીંયા જ્યારે તમે n પાઈ મૂક્યા ત્યારે આ n તરીકે કઈ સંખ્યા હતી? એકી સંખ્યા હતી ને, કારણ કે અહીંયા π/2 3π/2 5π/2 મેં તમને કીધું, કારણ કે બેકી π/2 લેશો તો આવી જશો. એટલે આપણે પણ ત્યાં જ્યારે n પાઈ લખીએ ત્યારે આપણે કેવી સંખ્યાઓ લખવાની? એકી. એટલે ±π ±3π ±5π. ભૂલે ચૂકે 4 પાઈ ન લખાય. ઇન શોર્ટ હવે એટલું ખબર પડી ગઈ કે જો કળા તફાવતમાં ફાઈ જે છે, કળા તફાવતમાં ફાઈ જે છે એ બેકી સંખ્યામાં પાઈ હોય તો સહાયક વ્યતિકરણ, અને એકી સંખ્યામાં પાઈ હોય તો વિનાશક વ્યતિકરણ. આ આપણને વિનાશક વ્યતિકરણ મળશે. તીવ્રતા કેવી ગણાશે? 0. હવે જો બે ઉદ્ગમો સુસંબંધ હોય, એટલે કે બંને સોય ઉપર નીચે આવી રીતના ઉપર આવે નીચે જાય, ઉપર આવે નીચે જાય, નિયમિત ગતિ કરતી હોય તો કોઈ પણ બિંદુ આગળ કળા તફાવત સમય સાથે બદલાય નહીં હોય, અને આપણને સ્થિત વ્યતિકરણની પાથ મળશે. એટલે કે મહત્તમ અને ન્યૂનતમ સ્થાન સમય સાથે બદલાશે નહીં. પરંતુ બંને સોય અચળ કળા તફાવત જાળવી ન રાખે તો વ્યતિકરણની ભાત પણ શું થશે? સમય સાથે બદલાશે. વ્યતિકરણની ભાત આપણે જે પેલી આકૃતિમાં જોઈ ને, બીજી આકૃતિમાં આવી મસ્ત સરસ મજાની ભાત રચાય. આવા પ્રકાશ, આ તો પાણીના તરંગો છે, પ્રકાશના તરંગો હોય ને ભેગા થાય તો વિચારો કેવી ભાત રચાય. ઓકે, તમે ગૂગલ કરી શકો વ્યતિકરણના પ્રયોગો માટે. ઓકે, હવે સમજીએ. જો કળા તફાવત સમય સાથે ખૂબ ઝડપથી બદલાતો હોય, મહત્તમ અને ન્યૂનતમના સ્થાનો પણ સમય સાથે કેવી રીતના બદલાય? ઝડપથી. અને આપણને તીવ્રતાની સરેરાશ વહેંચણી જોવા મળે, કારણ કે તીવ્રતા પણ બદલાતી જાય. અને એટલા માટે આપણે સરેરાશ તીવ્રતા લેવી હોય તો સામેવાળાનું સરેરાશ કરવું પડે. સામે સૂત્ર શું હતું? 4I0 cos² 5/2. એમાં પણ આ તો કોન્સ્ટન્ટ છે, અચળો છે, એટલે બહાર નીકળી ગયા. સરેરાશ એટલે કોણીયો કૌંસ. કોનું થાય? cos² 5/2. હવે કોણાકાર કૌંસ સમય પરનું સરેરાશ સૂચવે છે. આકૃતિમાં દર્શાવ અને પરિચ્છેદ પરથી ખરેખર જો phi of t એ સમય સાથે અસ્તવ્યસ્ત રીતે બદલાતું હોય તો સમયનું આ જે સરેરાશ પદ છે ને cos² 5/2 એ કેટલું મળે? 1/2. કેટલું મળે? 1/2. અને આનું પણ એક્ઝેક્ટલી મેથેમેટિક્સ છે. ચલો હું થોડું શીખવાડું. અને આનું cos² 5/2 જો સરેરાશનો મતલબ શું થાય ખબર છે? સરેરાશનો મતલબ શું થાય? તમે આ જે વિધેય છે cos² 5/2
એને d5 નાના 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 ખૂણા કરી અને સંકલન કરશો. સરેરાશ શું કરે? બધાનો સરવાળો. સરવાળો એટલે શું? સંકલન. બરાબર. અને સમયના આવર્તકાળમાં એટલે 0 થી ક્યાં સુધી? t સુધી. 0 થી ક્યાં સુધી? t સુધી. અને પછી એનો ઓકે સોરી સમયની સાપેક્ષે કરવાનું છે ને એટલે અહીંયા dt આવશે. શું આવશે? dt. અને પછી કુલ વડે ભાગશો. સમજણ પડી ગઈ? આ સૂત્ર છે. આપણે પહેલા સરવાળા માટે cos² 5/2 વિધેય લીધો. એનું અલગ અલગ નાનકડા સમયગાળાએ મૂલ્ય શોધીશું. સરવાળો આપણે એનું સંકલન કરીશું. પછી શું કરીશું? ભાગી નાખીશું. હવે જો 1/t 0 થી t આ t બહાર કાઢી લીધો. cos² 5/2 નું સૂત્ર થાય છે 1 + 2 cos 5 છેદમાં t. નહીં સોરી cos 2θ આવું સૂત્ર છે. cos² θ નું સૂત્ર છે 1 + cos 2θ/2 આવું સૂત્ર છે. અહીંયા θ હોય તો 2θ. અહીંયા 5/2 હતું એટલે શું થઈ ગયું? 5 બરાબર ઇન્ટુ dt. અહીંયા 2 હતું સોરી. તો હવે શું થશે બેટા? 1/t 0 થી t આ 1/2 dt થઈ ગયું. એક વખત આને સંકલન લાગશે અને બીજી વખત cos 5 ને વત્તા 0 થી t cos 5 1/2 અને dt. અને પેલું 1/t તો રહેશે જ. મતલબ કે આ જે બે ભાગ પડી ગયા 1/2 અને cos 5/2 cos 5/2. હવે આ 5 જે છે કેટલો છે? ઓમેગા t. હવે જો કોસની કિંમત કેટલી હોય ખબર છે? 0 થી 1 પછી -1 થી 0 એટલે જેટલી ધન કિંમતો હોય એટલી ઋણ. સરવાળો કરો તો એટલે આ જે વિધેય છે 0 થઈ જાય. હવે આ 1/2 છે ને એ બહાર આવી જાય અને સંકલન dt શું થાય? t એના છેદમાં શું છે? t. જવાબ શું આવ્યો? 1/2. એટલા માટે તમને એવું કીધું છે કે આનું જે સરેરાશ મૂલ્ય છે એ કેટલું થશે? અને હવે જે પેલું 4i0 હતું એને 1/2 વડે ગુણો. જવાબ શું થઈ જાય? 2 થઈ જાય. આમ દેખીતી રીતે સહેજ છે કે cos² 5/2 અસ્તવ્યસ્ત રીતે જે 0 થી 1 ની વચ્ચે બદલાય છે એનું સરેરાશ મૂલ્ય કેટલું થઈ જશે? 1/2. બરાબર છે. જ્યારે બે દોલન કરતા ઉદ્ગમો વચ્ચેનો કળા તફાવત સમય સાથે બહુ ઝડપથી બદલાતો હોય ત્યારે બે ઉદ્ગમો અસુસંબંધ ઉદ્ગમો તરીકે વર્તે છે. સમાન કળામાં હોય તો સુસંબંધ ઉદ્ગમો, પરંતુ હવે બહુ જ ઝડપથી બદલાઈ જાય તો અસુસંબંધ ઉદ્ગમો તરીકે વર્તે છે. અને આવું જ્યારે થાય છે ત્યારે તીવ્રતાઓ ફક્ત એકબીજામાં શું થાય છે? જો 2i0 નો મતલબ શું? i0 વત્તા i0 એટલે બે ઇન્ડિવિજ્યુઅલ તરંગોની તીવ્રતાઓ માત્ર શું થાય? ઉમેરાય. તો તમે જોયું કે સુસંબંધ ઉદ્ગમો હોય, સમાન કળામાં દોલનો કરતા ઉદ્ગમો હોય તો તીવ્રતા 4 ગણી થઈ જાય છે. પરંતુ અસુસંબંધ ઉદ્ગમો હોય તો તીવ્રતા માત્ર 2. જ્યારે આ બે અલગ પ્રકાશ ઉદ્ગમો દિવાલને પ્રકાશિત કરતા હોય ત્યારે ખરેખર શું થતું હોય છે? આવું બનતું હોય છે. તો આપણે અહીંયા ખાસ વ્યતિકરણની ઘટના વિશેનો અભ્યાસ કર્યો અને એમાં બે પ્રકારના ઉદ્ગમો સુસંબંધ ઉદ્ગમો અને અસુસંબંધ ઉદ્ગમો વિશેની વાત કરી. સહાયક વ્યતિકરણ, વિનાશક વ્યતિકરણ, એની પથ લંબાઈની શરતો, એની કળા તફાવતની શરતો અને સાથે કેટલાક મેથેમેટિક્સના કોન્સેપ્ટ. ઓકે, સમજણ પડી ગઈ? અને ઝડપથી આંગળી ઊંચી કરીને જણાવો મને. તો મળીએ હવે આપણે આવતીકાલના લેક્ચર્સમાં. ત્યાં સુધી બધાને ગુડ બાય. Thank you.